તો આજે સપ્તાહનો પહેલો દિવસ અને સપ્તાહના પહેલા દિવસે તમને આઈટી સ્ટોક્સના જોરે બજારની અંદર થોડીક તેજી જોવા મળી છે, પરંતુ બેન્કિંગ સેક્ટર આજે એટલું તમને ટેકો આપતો નથી દેખાયું. એટલા માટે જો આજે બજાર થોડાક મિશ્ર બંધ થયા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 5% થોડે વધારેની તેજી આપણને જોવા મળી, પરંતુ નિફ્ટી બેંક આપણને ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ લેવલ પર અહીંયાથી બંધ થતું દેખાયું. તો બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપની અંદર પણ ક્લોઝિંગ જે છે તે આપણને થોડુંક મિશ્ર જ રહેતું જોવા મળ્યું. જ્યાં આગળ મિડ કેપ ફ્લેટ ટુ પોઝિટિવ તો સ્મોલ કેપ ફ્લેટ ટુ નેગેટિવ બંધ થતું અહીંયાથી આપણને જોવા મળ્યું છે. જેમ કહ્યું, આજે આઈટી સેક્ટરનું જોર વધારે રહ્યું. જો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ લગભગ 2.25% જેટલો આજે વધ્યો. આ ઉપરાંત તમને મેટલ, રિયલ્ટી, ફાર્મામાં પણ એક પોઝિટિવિટી સાથેનું કામકાજ જોવા મળ્યું. પરંતુ જ્યાં દબાણ રહ્યું ત્યાં આગળ જો એફએમસીજી, કેપિટલ માર્કેટ શેર, મીડિયા કંપનીઓ, પીએસયુ બેંક, આ બધી જગ્યાએ તમને આજે થોડા ઘણા દબાણ સાથેના કામકાજ જોવા મળ્યા છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે તમામ તમને ટોપ ગેનર્સની અંદર આઈટી સ્ટોક્સ જ હતા. ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક, વિપ્રો, આ બધામાં એક જોરદાર તેજી આજના દિવસે જોવા મળી. પરંતુ જ્યાં દબાણ રહ્યું ત્યાં આગળ જુઓ અદાણી એન્ટરપ્રાઇઝ, અપોલો હોસ્પિટલ, નેસ્લે ઇન્ડિયા અને બીઈએલ જેવા કાઉન્ટરની અંદર એક ઘટાડો આવતો જોવા મળ્યો. જ્યાં આગળ આજે મિડકેપની અંદર તેજી જોવા મળી, એમાં વોડાફોન આઈડિયાનું કાઉન્ટર મહત્વનું હતું. આજે અહીંયા એક સારી તેજી હતી. આ ઉપરાંત જ્યુબિલન્ટ ફૂડ, આઈઆરબી ઇન્ફ્રા, ઓલા ઇલેક્ટ્રિક જેવા કાઉન્ટરમાં એક પોઝિટિવિટી રહી. પરંતુ જ્યાં દબાણ આવતું દેખાયું ત્યાં જુઓ તમને એલએનટી ફાઇનાન્સ, મેનકાઇન્ડ, બીએસસી અને સુઝલોન એનર્જીનો સમાવેશ અહીંયાથી ખાસ કરીને થાય છે. હવે આવતીકાલ માટે અહીંયાથી બજાર માટે મહત્વનું છે. આજે પણ નિફ્ટીએ 25,000ની ઉપર જવાનો પ્રયાસ કર્યો, ટકી ન શક્યું. એટલે હવે ખાસ કરીને જો અહીંયાથી આ અઠવાડિયાની અંદર તેજી કરવી હશે તો 25,000ને પાર એક નીકળવું જરૂરી છે. જ્યાં સુધી 25,000ને પાર નથી નીકળતું ત્યાં સુધી બજાર થોડુંક રેન્જમાં રહી શકે છે.